મળતી માહિતી મુજબ એન્ફોર્સમેન્ટ ટીમે તપાસ દરમિયાન એક ઇકો કારમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકની કોથળીઓનો મોટો જથ્થો ઝડપ્યો હતો. ઘટના દરમિયાન ઇકો કાર ચાલકના સમર્થનમાં નવસારી પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પિયુષ ગજેરા પણ સ્થળ પર પહોંચી ગયા હતા. તેઓએ મહાપાલિકાના કર્મચારીઓને ખખડાવી પ્રતિબંધિત પ્લાસ્ટિક સાથે કાર ચાલકને છોડી દેવાનો આદેશ આપ્યો હોવાનું કહેવાય છે. તેમણે પોતે હજુ સત્તામાં હોય તેવી રીતે વર્તન કરતા કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી અને હું કોણ છું એ જાણી લેજો કહી રોફ પણ બતાવ્યો હતો. ઘટનાના પગલે મહાપાલિકાના સંબંધિત અધિકારીઓ તેમજ ગ્રામ્ય પોલીસ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. ચર્ચા છે કે પૂર્વ નગરસેવક દ્વારા પોલીસકર્મી સાથે પણ ઝપાઝપી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપના પૂર્વ નગરસેવકની દાદાગીરી સામે મહાપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓમાં રોષ ફેલાયો છે. સમગ્ર મામલે મહાપાલિકાના એન્ફોર્સમેન્ટ વિભાગના સબ ઇન્સ્પેક્ટરે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ નવસારી. મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંકની બાજુમાં ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ. મોબાઈલ નંબર 9428234840.